ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ અને એ સમય સંખ્યાઓમાં આપણે છેલ્લે ટોપિકમાં બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાના દાખલા આપણે ગણી રહ્યા હતા. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાવા લાગ્યા છે. ખૂબ સરસ. તો આજે આપણે થોડુંક લાઈવ સેશનમાં જોડાયા છીએ ત્યારે આપણે થોડીક કોન્વર્ઝેશન પણ કરશું, પ્રશ્નોત્તરી કરશું. તો બધાએ જે પ્રશ્ન પૂછો એનો કોમેન્ટમાં જવાબ મને આપવાનો થશે. હું જે પ્રશ્નો પૂછીશ એ આપણે દાખલા જે ગણતા જશું એમાંના સ્ટેપના જે હશે, ધારો કે લસા શોધવાનો હોય, કઈ ક્રિયા કરવી છે, કઈ સંખ્યા આપેલી છે, સંખ્યા આપી છે તો કયા ગણમાંથી મેં લીધી છે, એવી બધી પ્રશ્નોત્તરી આપણે આજે કરશું. તો જે વિદ્યાર્થી મિત્રને આન્સર આવડે તે ફટાફટ ઝડપથી કોમેન્ટમાં આન્સર લખશે, જેથી કરીને આપણે ફટાફટ આગળ વધશું. તો આપણે આજે જોવાનું છે સ્વાધ્યાય 1.2, જેમાં આપણે આગળનું જે સમજ્યા છીએ સંખ્યા રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ અને બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવી, એ બંને ટોપિકના જે દાખલાઓ છે એ આપણે જોવાના છે. એમાં પહેલો જ દાખલો આપણને છે સંખ્યા રેખા પર નિરૂપણ. સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. એમાં પ્રથમ સંખ્યા આપણને આપેલી છે 7/4. પહેલી સંખ્યા છે 7/4. આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી છે કે સંખ્યા રેખા ઉપર એનું સ્થાન ક્યાં રહેલું હોય છે. તો આપણે જો પૂર્ણાંક સંખ્યા કોઈક આપેલી હોત, ધારો કે આપણને કીધું હોત કે 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો, તો આ સંખ્યા રેખા આપણે ભણી ચૂક્યા છીએ. એમાં શું કરીએ છીએ તો કે સંખ્યા રેખા દોરવાની હોય છે, વચ્ચે શૂન્ય, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, જમણી બાજુ ધન સંખ્યાઓ, અને 5 જ્યાં આવે એનો જે પોઈન્ટ છે, એનું જે બિંદુ છે ત્યાં માત્ર શું કરી દેતા હતા, સર્કલ, અને કહેતા હતા કે આ થઈ ગયું સંખ્યા 5 નું સંખ્યા રેખા પરનું નિરૂપણ. તો હવે આપણે સમય સંખ્યા ભણી રહ્યા છીએ. તો સમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવાની હોય છે એનું એક્ઝામ્પલ આપણે જોઈ જ ગયા હતા. અત્યારે ફરીથી આપણે સ્વાધ્યાયમાં સંખ્યાઓ આવી છે તો એનું કઈ રીતે થાય. તો સૌ પ્રથમ રેખા દોરશું કે જે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય. હવે જ્યારે સમય સંખ્યાનું નિરૂપણ કરતા હોઈએ ત્યારે બધી જ સંખ્યાઓ દર્શાવવી જરૂરી હોતી નથી. જેવી રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે ધન તરફની દર્શાવતા હતા અને ઋણ તરફની પણ દર્શાવતા હતા. પણ સમય સંખ્યાનું જ્યારે નિરૂપણ કરવાનું હોય ત્યારે બધી સંખ્યાઓ દર્શાવવાની જરૂર રહેતી નથી. માત્ર તમારે શૂન્ય દર્શાવવાનો થશે. શૂન્ય ફરજિયાત દર્શાવવાનો રહેશે કે શૂન્ય ક્યાં આવેલો છે. તો ત્યારે જ આપણને ખબર પડશે કે શૂન્યની જમણી તરફના કેવા છે, તો કે બધી સંખ્યાઓ ઋણ છે, અને શૂન્યની ડાબી તરફના જે અંકો છે એ કેવા હશે, ઋણ હશે. તો આપણને જે સંખ્યા આપેલી છે કેવી છે, પેલા તો ધન. તો આપણે કઈ તરફના, તો કે શૂન્ય થી જમણી તરફના બધા જ દર્શાવવાના છે. તો શૂન્યને આ બાજુ રાખશો. અહીંયા આ રેખા છે આ બાજુ પણ અનંત સુધી જ વિસ્તરેલી હશે, પણ ત્યાંની સંખ્યાઓ આપણે દર્શાવવાની જરૂર નથી, કારણ કે માત્ર ને માત્ર આપણે શું દર્શાવવાનું છે, +7/4, જેથી કરીને આપણે ધન તરફના જ અંતરો દર્શાવશું. તો જમણી બાજુ બધા ધન જે અંકો હતા આપણા શું હતા, 1 2 3 4 5 6 7 8 9 10. પણ અહીંયા સમય સંખ્યાનું નિરૂપણ કરવું છે એટલે આપણે જોવાનો છે એનો છેદ પણ. તો 1 2 3 તો આવશે જ, પણ જે છેદ હોય એ શું કરતું જવાનું, એની નીચે મૂકતો જવાનો છે. એટલે કે 1/4, 2/4, 3/4, 4/4, 5/4, 6/4 અને 7/4. અને આગળની જો લખવી તો પણ તમે લખી શકો છો, 1 થી 2 સંખ્યાઓ વધીને લખવાની. તો હવે આપણે જે સંખ્યા દર્શાવી છે આમ આવી ગઈ છે. એનો જે પોઈન્ટ છે, એનું જે બિંદુ છે ત્યાં માત્ર
સર્કલ. આપણે ત્યારે પણ કીધું હતું કે અહીંયા 1 અને 2 પણ આમાં ક્યાંક રહેલા છે, જે આપણે જોઈ શકીએ છીએ. ક્યાં ક્યાં છે તો કે અહીંયા 4/4 છે, એટલે શું છે? આખો 1 છે. અહીંયા 8/4, 4 દુ 8 છેદ ઉઠશે, એટલે શું છે? આખો 2. પણ આપણે અંશ અને છેદ વાળી સંખ્યા દર્શાવવાની છે, તો એવી સંખ્યાનું નિરૂપણ કરવા માટે કઈ રીતે કરવાનું છે એની વાત થઈ. બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજામાં આપણને કીધું છે -5/6. તો અહીંયા જે સંખ્યા રહેલી છે એ કઈ છે તો કે ઋણ, એટલે કે શૂન્યની કઈ તરફના આપણે દર્શાવવાના થશે તો કે ડાબી તરફના જે છે. તો સંખ્યા રેખા ફર્સ્ટ માં દોરશું આપણે. શૂન્ય કઈ તરફ આપણે દર્શાવવાનું થશે? અહીંયા આ બાજુ છે, એટલે કારણ કે આપણે કયા અંતરો લેવાના છે? ડાબી તરફના. જમણી તરફના ધન અંતરો દર્શાવવાની જરૂર પડશે નહીં, કારણ કે કઈ સંખ્યા દર્શાવવાની છે? -5/6 નું નિરૂપણ કરવાનું છે. તો ડાબી તરફના અંતરો ઋણ હશે, તો -1 છેદમાં શું લખતું જવાનું? બધાના છેદમાં 6. -2/6, -3/6, -4/6, -5/6, -6/6. આપણે જે સંખ્યા જોઈએ છે આમાંની વચ્ચે આવી ગઈ છે. ક્યાં રહેલી છે તો કે અહીં રહી. એનું બિંદુ જે છે એને માત્ર આટલો ટીક માર્ક કરી દેવાનું. તો આ જે સંખ્યા છે આપણને પૂછ્યું કે કયા બે પૂર્ણાંકોની વચ્ચે રહેલી છે, તો આપણે જોવાનું કે આમાં 1 ક્યાં આવે છે. તો જોતા જશું 6/6, 6 1 6, એટલે કે 1. કોની કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવેલી છે તો કે 0 અને આ 1, પણ કેવો? ઈ -1. તો એ સંખ્યા કોની વચ્ચે રહેલી છે? 0 અને -1 ની વચ્ચે. પણ અહીંયા માત્ર આપણે સમજવાનું હતું કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પરનું નિરૂપણ. તો એ આપણે જોઈ ગયા, જે એક સંખ્યા હતી અને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી. ત્યાર પછીનું એક્ઝામ્પલ આપણો બીજો દાખલો છે. એમાં આપણને 3 સમય સંખ્યાઓ આપેલી છે અને તે ત્રણેય સંખ્યાનું એક જ સંખ્યા રેખા ઉપર નિરૂપણ દર્શાવવાનું છે. તો એ પણ ખૂબ સહેલું છે. જો આપણને એક સંખ્યાનું આવડે એટલે આપણને ગમે એટલી સંખ્યા દીધી હોય આપણે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ. તો એ સંખ્યાઓમાં કીધી છે આપણને -2/11, -5/11 અને -9/11 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો પેલા દાખલામાં આપણને એક સંખ્યાઓ આપેલી હતી અને એક સંખ્યાનું એક સંખ્યા રેખા ઉપર જ નિરૂપણ કરવાનું હતું. પણ અહીંયા આપણને 3 સંખ્યાઓ આપેલી છે. તો જોવાની ત્રણેય સંખ્યાઓ પહેલા તો કઈ કઈ છે? પહેલા તો જોવાના ત્રણેયના છેદ સરખા છે કે નહીં. જ્યારે વધારે 1 થી વધારે સંખ્યાઓ જ્યારે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય ત્યારે પણ છેદ સરખા હોવા જરૂરી છે. તો સૌપ્રથમ જોઈએ તો છેદ સરખા છે તો કે હા, છેદ સરખા છે. જો છેદ સરખા ન હોય તો આપણી પાસે છેદ સરખા કરવા માટેની રીત છે લસા લઘુત્તમ સામાન્ય અવયવ. ત્રણેયના છેદ સરખા છે એટલે આપણે છેદ સરખા કરવા પડશે નહીં. ત્યાર પછી જોવાનું કે ત્રણેય સંખ્યાઓ કેવી છે, ધન છે કે ઋણ. તો કેવી છે ત્રણેય સંખ્યાઓ? ઋણ. તો આપણે કયા અંકો લેવાના થશે તો કે 0 થી ડાબી બાજુના જે અંકો છે. ધારો કે અહીંયા એક સંખ્યા ધન હોત તો આપણે બંને તરફના લેવા પડે, પણ અહીંયા ત્રણેય અંકો ઋણ છે, જેથી કરીને આપણે ધન તરફના અંકો લેવાના થશે નહીં. એનું નિરૂપણ આપણે સંખ્યા રેખામાં દર્શાવવું પડશે નહીં. તો આના માટેની સંખ્યા રેખા આ રીતે થશે. રેખા દોરશું. કઈ તરફના લેવાના છે આપણે? ડાબી તરફના, એટલે 0 ને રાખશું આ બાજુના છેડે. જો જમણી બાજુના લેવાના હોત તો 0 ને રાખત આ બાજુના છેડે, જેમ કે પહેલા એક્ઝામ્પલમાં આપણે જોયું હતું. ત્રણેય સંખ્યાઓ ઋણ છે, દરેકના છેદમાં 11 છે, તો આપણે 1 થી જ સ્ટાર્ટ કરશું. -1/11, -2/11, -3/11, -4/11, -5/11,
-6/11 -7/11 -8/11 -9/11 -10/11 અને -11/11. તો જે સંખ્યાઓનું નિરૂપણ આપણને કીધું છે એ સંખ્યાઓ શોધીને એનું સર્કલ કરશું. ત્યાં પેલી છે -2/11, તો ત્યાં એક સર્કલ. બીજી કીધી છે -5/11, ત્યાં આ રીતે. અને ત્રીજી કીધી છે -9/11, તો અહીંયા. તો દરેક વખતે આપણે 1 અને 2 એટલે કે પૂર્ણાંક સંખ્યા ક્યાં ક્યાં રહેલી છે એ પણ આપણે જોઈએ છીએ. તો આની આ જે સંખ્યા રેખા આપણે દોરી એમાં પૂર્ણાંક સંખ્યા રહેલી છે, તો એમાં પૂર્ણાંક સંખ્યા અહીંયા -11/11 જે થશે આપણી -1. એટલે કે આ ત્રણેય સંખ્યાઓ કયા બે પૂર્ણાંકો વચ્ચે આવેલી છે, તો કે 0 અને -1 ની વચ્ચે. એ પણ આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. તો આ બંને એક્ઝામ્પલમાં જોયું આપણે સંખ્યા રેખા પર સમય સંખ્યાનું નિરૂપણ, જે ખૂબ જ સરળ છે. માત્ર સંખ્યા રેખા કઈ રીતે દોરવી એ ખ્યાલ આવી જાય એટલે સાવ ઈઝી છે. ત્યાર પછીનું ત્રીજું એક્ઝામ્પલ છે આપણું 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા. 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા આપણે આપવાની છે. તો સૌથી સહેલામાં સહેલો દાખલો +2 થી નાની હોય. તો સૌપ્રથમ તો આપણને સંખ્યા રેખામાં કઈ તરફના નાના અંતરો કહેવાય ને કઈ તરફના મોટા અંતરો કહેવાય એના વિશે થોડોક ખ્યાલ હોવો જોઈએ. તો એના માટે પેલા જોઈ લઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓની જે સંખ્યા રેખા છે એના ઉપરથી આપણે શીખી લેશું. પેલા વચ્ચે શું હોય? 0, જમણી બાજુ ધન અંતરો, ડાબી બાજુ ઋણ અંતરો, અને જે પૂર્ણાંકો છે એની વચ્ચે શું આવે? સમય સંખ્યાઓ, એટલે કે અંશ અને છેદવાળી સંખ્યાઓ. તો આ સંખ્યા રેખા ઉપરથી આપણે એ જાણવું છે કે આ જે સંખ્યા રેખા આપેલી છે એમાં જો મને કોઈ બે અંકો વચ્ચે કીધું હોય કે -4 અને +2, આના બેના વચ્ચે મોટું કોણ, એવું આપણને પૂછ્યું હોય. આપણને ધોરણ 7 માં એવું પૂછતા હતા કે -4 અને 2 વચ્ચે માંથી મોટું કોણ? તો એક અંક છે -4, બીજો અંક છે +2. તો અહીંયા પ્લસ અને માઇનસ નું પણ મહત્વ થશે. તો આ બંને માંથી પેલા તો મોટો અંક કયો હતો કે +2. ભલે એ અંક નાનો રહ્યો પણ એ કેવો છે? ધન અંક છે. ધન અંક છે એ ઋણ અંક ગમે એટલો મોટો હોય પણ એના કરતા તો કેવો રહેશે? ધન અંક છે એ મોટો જ રહેશે. એટલે કે સંખ્યા રેખા પર જેમ જેમ આપણે ડાબી તરફ જતા જશું, ખાસ વાક્ય યાદ રાખજો, સંખ્યા રેખા પર ડાબી તરફ જમણી બાજુથી ડાબી તરફ જેમ જશું તેમ અંકો નાના થતા જશે. એ અંકોનું મૂલ્ય નાનું થતું, અંક મોટો થતો જશે પણ એનું મૂલ્ય શું થતું જશે? નાનું. કારણ કે ડાબી તરફ જે અંતરો જશે, ડાબી તરફના જે અંકો છે એ ઋણ થતા જાય છે અને ઋણ અંકે ધન કરતા કેવો હશે? નાનો. અહીંયાથી જ આપણે જોઈએ તો 5 થી આપણે 4 તરફ આવ્યા, એટલે કે કઈ તરફ આવ્યા? ડાબી તરફ. તો 5 કરતા 4 એ નાનો, એવી જ રીતે 4 કરતા 3 એ નાનો. પણ કન્ફ્યુઝન ક્યાંથી થાય આપણને? અહીંયાથી -1 કરતા 2, -2 નાનો ગણવો કે મોટો? તો -1 કરતા -2 કેવો થશે? નાનો. કારણ કે કેવી સંખ્યા છે? એ ઋણ સંખ્યા. એટલે કે ઋણ સંખ્યાઓમાં અંક જેમ મોટો થશે તેમ તેનું મૂલ્ય કેવું થશે? નાનું થશે. એટલે કે એ અંક નાનો ગણાશે. એટલે જ આપણને જો અહીંયા કોઈ પણ સંખ્યામાં પૂછ્યું હોય, ધારો કે બે ઋણ સંખ્યા આપણને આપેલી હોય અને એની સરખામણી કરવાની કીધી હોય કે -4 અને -9, આ બંનેમાંથી મોટું કોણ? તો માઇનસ સંખ્યાઓ જ્યારે, એટલે કે ઋણ સંખ્યાઓ આપેલી હોય ત્યારે એ બંનેમાંથી નાના મોટાનું કીધું હોય ત્યારે એમાં જે નાની સંખ્યા હોય એ શું થશે? મોટી થશે. એટલે જેના તરફ શું આવશે? 2 અને નાની સંખ્યા તરફ તીર આવશે. એ આપણને વસ્તુ ખ્યાલ છે. તો અહીંયાથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે ઋણ સંખ્યાઓ તરફ જેમ જેમ જતા જશો, એટલે કે સંખ્યા રેખા પર
જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતા સંખ્યા કેવી થતી જાય છે? નાની. અને સંખ્યા રેખા પર ડાબી તરફથી જો જમણી તરફ જવામાં આવે તો અંકોનું મૂલ્ય વધે છે, એટલે કે એ સંખ્યાઓ કેવી ગણાશે? મોટી ગણાશે. તો અહીંયા આપણને કીધું છે 2 થી નાની હોય તેવી, તો 2 થી નાની સંખ્યાઓ મારે જોઈ છે, તો મારે 2 થી કઈ તરફ જવું પડશે? જમણી તરફ કે ડાબી તરફ? તો હમણાં જ વાત થઈ કે સંખ્યા રેખા પર સંખ્યાથી ડાબી તરફના જે અંતરો છે એ કેવા ગણાશે? નાના. એનાથી તો આપણે 2 જે છે એનાથી કઈ તરફ જવાનું? ડાબી તરફ જશું, એટલે આપણને જે અંકો મળશે એ બધા કેવા હશે? +2 થી નાના. એટલે કે +2 થી -5 પણ કેવો થશે? નાનો, કારણ કે એ 2 છે એ ધન છે અને 5 છે એ ઋણ સંખ્યા છે. તો +2 થી નાની કીધી છે, તો આમાંની કોઈ પણ સંખ્યા તમે લખી શકો, જે આપણને જોઈ શકો છો. એમાંથી એની વચ્ચે રહેલી અંશ છેદ વાળી સંખ્યાઓ પણ લખી શકીએ, પણ આપણી પાસે પૂર્ણાંક સંખ્યાઓ જ એટલી છે કે જે આપણે બીજા કોઈ પાસે, એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ પાસે જવું પડશે નહીં. કારણ કે અહીંયા 2 થી અહીંયા ડાબી તરફ જઈએ તો અનંત સુધીની જે સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ પણ આપણે સમય સંખ્યામાં જ ગણાય છે. એ આપણે જોઈ ગયા છીએ કે પૂર્ણાંક સંખ્યા છે એ પણ શું છે? સમય સંખ્યા જ છે. તો ડાબી તરફના જે અંકો છે એમાંથી કોઈ પણ 5 અંકો અહીંયા જવાબમાં આપણે લખી શકીએ. તો હું લખીશ 1, 0, -1, -2, -3. આ 5 અંકો કેવા છે? સમય સંખ્યા છે અને 2 થી કેવા છે? નાના છે. તો હવે તમને સમજાઈ ગયો છે કે સંખ્યા રેખામાં નાની મોટી સંખ્યા કઈ રીતે નક્કી થાય. ત્યાર પછીનો આપણો દાખલો છે દાખલા નંબર 4. -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ, આવતી 10 સમય સંખ્યાઓ. તો આના વિશે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ કે સંખ્યાઓ કઈ રીતે શોધવી. તો સૌ પ્રથમ તો આપણે જોવાનું છે કે સંખ્યાઓ જે આપેલી છે, જે 2 સંખ્યાઓ આપેલી છે એ સમય સંખ્યાઓ હોય, એટલે કે અપૂર્ણાંક સંખ્યા જો હોય તો તેના છેદ સરખા હોવા જોઈએ. અહીંયા છેદ સરખા છે કે નહીં? તો કે ના, છેદ સરખા નથી. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો મને એ કહો કે આ બંનેના છેદ સરખા કરવા માટે લસા કેટલો આવશે? ફટાફટ કોમેન્ટમાં કહેવાનું છે. આ બંનેનો છેદ આપણે સરખો કરવો છે અને છેદ સરખો કરવા માટે લસા અ લેવો પડે. તો લસા આ બંનેનો કેટલો આવશે? ફટાફટ કોમેન્ટમાં કહેવાનું છે. લસા શોધવા માટે આપણી પાસે ઘણી બધી રીતો છે. એમાંની કોઈ પણ રીતથી આપણે છેદ સરખો કરવાનો છે. સરસ. રઘોડિયા, મનોજ, હેલી, માલવિયા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સરસ બધાના જવાબ સાચા છે. જવાબ શું આવશે? લસાનો. લસા કેટલો આવશે? તો કે 10. કેટલો આવશે લસા? 10. એના માટે માત્ર આપણી પાસે ઘણી બધી રીતો છે. એમાંની આમાં કઈ રીત વાપરશું? તો કે બંને અંકો, આપણને બંને અંકોના ઘડિયા આવડશે જ. બંને અંકોના ઘડિયા આવડશે જ, એટલે કે બંને અંકોનો જે ઘડિયો છે એ ક્યાં ભેગો થશે? તો કે 5 દુ 10 અને 2 પંચા 10, એટલે લસા આપણો આવશે 10. એટલે કે મારે બંનેના છેદમાં હવે કેટલા કરવા છે? 10. સરસ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપ્યો છે અને બધાને આવડે જ છે. ખૂબ સરસ. તો હવે આપણે પૂછવાનું છે, બંનેના છેદને પૂછવાનું છે કે ભાઈ હું તને કેટલા વડે ગુણું તો તું 10 થઈશ? તો 5 બોલશે કે ભાઈ મને 2 વડે ગુણો તો હું 10 થઈ જઈશ. તો -2 કે મને પણ ગુણો, હું કામ એમને બેસું? તો એને પણ આપણે 2 વડે ગુણી દેશું. ત્યારબાદ બીજો જે અંક છે એના છેદમાં પણ મારે 10 કરવા છે. તો 2 ને પૂછશું ભાઈ તને કેટલા વડે ગુણું? તો એ પણ બોલશે કે મને 5 વડે ગુણો તો હું 10 થઈ જઈશ. તો 1 કે મને પણ ગુણો, હું કામ એકલો બેસું? તો એને પણ 5 વડે ગુણી જ દેવાનો અને ગુણવો પડે. ત્યારબાદ અંશનો ગુણાકાર અંશ સાથે 2 દુ 4 -4 ના છેદમાં 10. અને બીજી સંખ્યામાં અંશનો ગુણાકાર અંશ સાથે કરશું 1 × 5 છેદમાં 2 × 5 10.
તો હવે આપણે જોઈએ તો એની વચ્ચેની આપણે કેટલી લખવાની છે? ટોટલ 10. આપણને કેટલી મળે છે આની બેની વચ્ચે એ પેલા જોઈ લઈએ. તો સંખ્યા રેખા ઉપર થોડુંક દર્શાવી જોવાનું. છેદમાં બંને 10 છે. 5 અને -4 એની વચ્ચેની લેવાની છે. તો અહીંયા બધાના છેદમાં 10 મૂકશું. પેલી બોર્ડર આપણી +5 ના છેદમાં 10 એટલે કે એનાથી આગળ જવાનું નથી. હવે આ બાજુ આવશું તો બોર્ડર છે -4 તો એનાથી આગળ ઓલી બાજુ જવાનું નથી. એ આપણી બંને શું ગણાશે? બોર્ડર ગણાશે. ત્યાંથી આગળ જવાનું નથી. એની વચ્ચેની જે સંખ્યાઓ છે એનો જ ઉપયોગ આપણે કરી શકશું. તો જોઈએ, ગણીએ કેટલી સંખ્યાઓ છે. 1 2 3 4 5 6 7 અને 8. 8 જ સંખ્યાઓ થઈ હજી. આપણે કેટલી જોઈએ છીએ? 10. તો આપણે વાત કરી હતી કે જો સંખ્યાઓ ઓછી મળે તો હવે શું કરવાનું? લસા શોધ્યા પછીની આપણી ટ્રીક છે ફરીથી બંનેને અંશ છેદમાં 10 10 વડે શું કરવાના? ગુણી દેવાના. આપણી શોર્ટકટ રીત છે સીધી, જે તમને 9મા ધોરણમાં પણ કામમાં આવશે. તો ફરીથી 10 10 વડે ગુણ્યા બાદ ફરીથી વધારે ઝૂમ થઈ જશે, એટલે કે એની વચ્ચેની હજી ઘણી બધી સંખ્યાઓ છે જે આપણે જોઈ શકતા નથી પણ એ રહેલી હોય જ છે. એવી બધી સંખ્યાઓ આપણને હમણાં જોવા મળશે. તો અંશમાં આવશે -40 છેદમાં 100 અને અહીંયા જવાબ આપણો આવશે +50 ના છેદમાં 100. તો હવે આની વચ્ચે આપણને ધન સંખ્યાઓ તરફ જોઈએ તો 1 થી 49 એટલે કે 1 ના છેદમાં 100 2 ના છેદમાં 100 એમ 49 ના છેદમાં 100 એવી 49 સંખ્યાઓ એ બાજુ અને ઋણ તરફ કેટલી મળશે? 39 અને એક વચ્ચેનો 0. તો આ બધી જ સંખ્યાઓ કોની વચ્ચે આવેલી હશે? તો કે -2 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 2 વચ્ચે જ. એમાંથી માત્ર આપણે કેટલી લખવાની છે? 10 સંખ્યાઓ લખવાની છે, જે આપણે એમાં દર્શાવી દેશું. તો એ સંખ્યાઓ લખવા માટે કોઈ પણ 10 સંખ્યાઓ આપણે લખી દેશું, પણ બોર્ડર કઈ રહેવી જોઈએ આપણી? ઋણ તરફ -40 ના છેદમાં 100 અને ધન તરફ 50 ના છેદમાં 100. એનાથી આગળ નહીં અને અહીંયા -40 થી આ બાજુ નથી જવાનું. તો હું 5 ધન સંખ્યાઓ લખું છું. 1 ના છેદમાં 100 2 ના છેદમાં 100 3 ના છેદમાં 100 4 ના છેદમાં 100 5 ના છેદમાં 100. એવી જ રીતે 5 હું કોઈ પણ ઋણ સંખ્યાઓ લખું છું, જેમાં હું લઉં છું કોઈ પણ તમે લઈ શકશો. -39 ના છેદમાં 100 -38 ના છેદમાં 100 -37 ના છેદમાં 100 -36 ના છેદમાં 100 -35 ના છેદમાં. જેટલી માગેલી હોય એટલી જ આપણે લખવાની છે. એનાથી વધારે કંઈ લખવાની જરૂર હોતી નથી. માત્ર આપણે બોર્ડર થી આગળ વધવાનું નથી. એની વચ્ચે જે સંખ્યાઓ આપણને મળે છે એ જ સંખ્યાઓ લખવાની છે. તો હવે બધાને સમજાઈ ગયું હશે કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે કરવું અને બે સમય સંખ્યાઓ વચ્ચેની સંખ્યા કઈ રીતે શોધવી. તો 5મા દાખલાના ફર્સ્ટ 2 એક્ઝામ્પલ એ તમને મેં જાતે જ ગણવા આપેલા છે. ત્યાર પછીનો ત્રીજો જે છે એ આપણે આવી જ ગયેલો છે, છતાં એને આપણે એક વખત રિપીટ કરી દઈએ તો એ 5મા દાખલામાં આપણને 5 સમય સંખ્યાઓ શોધવાની કીધી છે. તો એમાંથી પહેલો જ આપણે ગણીએ. બીજા 2 તમારે હોમવર્કમાં જાતે ગણવાના થશે. તો 5માનો પહેલો જ દાખલો છે 2 ના છેદમાં 3 અને 4 ના છેદમાં 5. આની વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે શોધીને આપવાની છે. તો ફટાફટ આપણે શું પેલા તો મેજર કરવાનું છે કે બંને સંખ્યાઓ ના છેદ સરખા છે કે નહીં. ચલો, છેદ સરખા નથી તો ફટાફટ બંનેના છેદ સરખા કરવા માટે લસા અ કેટલો આવશે? ચલો ફટાફટ કોમેન્ટ કરશો. છેદ સરખા કરવા માટે લસા અ કેટલો આવશે?
ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો 3 અને 5 નો લસા શોધવાનો છે આપણે. છેદમાં 3 છે, અહીંયા છેદમાં 5 છે, બંને છેદ સરખા નથી, તો છેદ સરખો કરવા માટે લસા કેટલો આવશે? સરસ, ગુડ ગુડ. કેટલો આવશે? 15. દંપર કેટલો આવશે? 15. તો દરેકના છેદમાં મારે કેટલા કરવા છે? 15 કરવા છે. તો છેદને હું પૂછીશ કે ભાઈ મારે તને 15 કરવા છે, તો 3 ને પૂછીશ તો 3 કહેશે મને 5 વડે ગુણો. 3 પંચા 15 થઈ જઈશ, તો અંશમાં પણ એટલા વડે ગુણી દેવાના. એવી જ રીતે અહીંયા 5 ને પૂછશું તને 15 કરવા માટે, તો કે મને 3 વડે ગુણો. તો એને 3 વડે ગુણશું તો અંશને પણ ગુણી દેવાના છે. હવે અંશનો ગુણાકાર અંશ સાથે 2 પંચા 10 છેદમાં 3 પંચા 15. અહીંયા 4 તેરી 12 છેદમાં 15. તો આપણે સંખ્યાઓ લખવાની છે ટોટલ 5. અહીંયા આપણને બંનેની વચ્ચે કેટલી મળશે? તો કે માત્ર 1. કઈ મળશે? 10 અને 12 ની વચ્ચે 10 ના છેદમાં 15 અને 12 ના છેદમાં 15 એની વચ્ચે કઈ સંખ્યા મળશે? તો કે માત્ર 1. કઈ મળશે? તો કે 11 ના છેદમાં 15. આપણે જોઈએ છે કેટલી? 5. તો વધારે મેળવવા માટે આપણી પાસે છે જ શું? તો કે અંશમાં અને છેદમાં 10 10 વડે ગુણી દેવાના. એટલે આપણને શું મળશે? એનાથી વધારે સંખ્યાઓ આપણને પ્રાપ્ત થશે, જે કોની વચ્ચે રહેલી હશે? એના છેદમાં 3 અને 4 ના છેદમાં 5 વચ્ચેની જ સંખ્યાઓ હશે. તો અહીંયા મળશે 10 દાણ 100 ના છેદમાં 150 અને અહીંયા આપણને મળશે 120 ના છેદમાં 150. તો હવે આની વચ્ચે આપણને ટોટલ કેટલી સંખ્યા મળશે? તો કે 19 સમય સંખ્યાઓ. 100 છે તો 101 ના છેદમાં 150, 102 ના છેદમાં 150, 103 ના છેદમાં 150, 104 ના છેદમાં 150. ક્યાં સુધી મળશે? 119 ના છેદમાં 150. એનાથી આગળ નથી જવાનું અને અહીંયા 100 થી પણ અંદર આવવાનું નથી. એટલે કે 99 ના છેદમાં 150 એ સંખ્યા આ બંને વચ્ચેની સંખ્યા હશે નહીં. તો એમાંથી કોઈ પણ એ 19 માંથી આપણે કોઈ પણ કેટલી લખી દેશું? 5. એટલે એ આપણો જવાબ, એટલે કે આન્સર. તો અહીંયા હું લખીશ 101 ના છેદમાં 150, 107 ના છેદમાં 150, 115 ના છેદમાં 150, 117 ના છેદમાં 150 અને 119 ના છેદમાં 150. એમાંની જે 19 સંખ્યાઓ હતી વચ્ચેની, એમાંથી મેં માત્ર કેટલી લીધી? 5. પણ એ જોજો ખાલી કે એની બહાર જવું જોઈએ નહીં. એટલે કે 100 ના છેદમાં 150 થી નાની ન હોવી જોઈએ અને 120 ના છેદમાં 150 થી મોટી ન હોવી જોઈએ. અને એ બે બોર્ડર છે એ પણ આપણે એમાં લઈ શકતા નથી. એટલે કે 100 ના છેદમાં 150 પણ આપણે આન્સરમાં નથી લઈ શકતા અને 120 ના છેદમાં 150 પણ આપણે આના આન્સરમાં લઈ શકતા નથી, કારણ કે આપણને કીધી હતી એની વચ્ચેની. એટલે એ બે અંકોને લેવાના હોય નહીં. તો બાકીના બે દાખલા છે તમારે જાતે ગણવાના થશે. ત્યાર પછીનો 6થો દાખલો છે, જેમાં કીધું છે -2 થી મોટી સંખ્યાઓ. ચાલો કોમેન્ટ કરો. -2 થી મોટી કીધી છે, આપણે સમજી ગયા. +2 થી નાની સંખ્યાઓ આપણને કીધી હતી. અહીંયા આપણને કીધી છે -2 થી મોટી. તો સીધો જવાબ આપણને મળે. ચાલો કોઈ મિત્રોને આવડે તો કોમેન્ટ કરી શકો છો. અને આવડે એવું જ છે એના વિશે આપણે વાત થઈ ગઈ કે સંખ્યા રેખા પર ડાબી તરફ જેમ જઈએ એમ સંખ્યા નાની થતી જાય અને જેમ જેમ જમણી તરફ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય. તો સાવ સિમ્પલ જ છે. આપણને પૂછ્યું છે માત્ર -2 થી મોટી સંખ્યાઓ અને એમાં કીધી છે 5. એટલે દરેકે 5 સંખ્યાઓ લખીને મને આપવાની છે. સરસ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જવાબ આવ્યા છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, -4. પણ આપણે ટોટલ બેટા 5 લખવાની છે. હા, -1, 0, 1, 2, 3. સરસ. ઘણા બધાને સમજાઈ ગયું છે. ખૂબ સરસ. તો લખીએ આપણે. દાખલા નંબર છે 6.
જેમાં કીધું છે -2 થી મોટી અને કેટલી, તો કે 5. તો આપણે સંખ્યા રેખામાં આપણે જોઈ ગયા જ હતા. અહીંયાથી હું છેદમાંથી 10 ખાલી કાઢી નાખું એટલે એ સંખ્યાઓ કેવી થઈ જશે? બધી પૂર્ણાંક. આપણને હવે કીધું છે -2 થી મોટી. તો જ્યારે મારે મોટી જોતી હોય ત્યારે સંખ્યા રેખામાં કઈ તરફ જવાનું? તો કે જમણી તરફ. કઈ તરફ જવાનું છે? જમણી તરફ. તો -2 થી જમણી તરફના જે અંકો છે એ બધા કેવા થશે? તો કે -2 થી મોટા. તો જે અંકો છે એમાંથી કોઈ પણ 100, 200, 300, 400, 500, 500 ના છેદમાં 10 એ બધા જ અંકો જે છે સમય સંખ્યાઓ અને પૂર્ણાંકોની બધી જ જે સંખ્યાઓ છે એ કેવી થશે? તો કે -2 થી મોટી. માત્ર -2 થી આ તરફ જવાનું નથી, એટલે કે ડાબી તરફ જવાનું નથી. કારણ કે જો હું ડાબી તરફ જાય તો તે સંખ્યાઓ કેવી થઈ જશે? નાની. તો આપણે જમણી તરફના જે અંકો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એમાંથી જ લખી દઈએ તો પણ ચાલે. તો કયા કયા આવશે? -1, 0, 1, 2, 3. ટોટલ 5 અંકો જ લખવાના કીધા છે, તો 5 જ લખવાના. આપણી પાસે તો અસંખ્ય અંકો છે, પણ આપણને જેટલા માંગ્યા હોય તેટલા જ લખવાના છે. એનાથી વધારેની જરૂર હોતી નથી. ત્યાર પછીનો ચેપ્ટર 1 નો સ્વાધ્યાય 1.2 નો છેલ્લો દાખલો, દાખલા નંબર 7. જેમાં કીધું છે 3/5 અને 3/4. ચાલો ફટાફટ દરેક મિત્રોએ મને આનો લસા કહેવાનો છે. હું રકમ લખું ત્યાં સુધી વચ્ચેની 10 સમય સંખ્યા આપણે શોધીને આપવાની છે. ચાલો આ બંનેનો આપણે લસા લેવો પડશે, કારણ કે બંને વચ્ચેની સમય સંખ્યા શોધવી છે તો છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે લસા કેટલો આવશે? સરસ, રાજુ પટેલ નામનું જે આઈડી છે જવાબ આપેલો છે 20. સરસ બેટા. કુશ પટેલ એને પણ સરસ જવાબ આપેલો છે 20. ઘણા બધા મિત્રો બધાને આવડી ગયો છે. સરસ. કેટલો લસા આવશે? 20. 5 ચોકુ 20, 4 25. તો અહીંયા લખશું 3/5 અને 3/4. બંનેના છેદમાં મારે 20 કરવા છે, તો 5 ને પૂછશું 20 કરવા માટે કેટલા વડે ગુણવા પડશે? તો એ બોલશે 4 વડે. 5 ચોકુ 20. જેટલા વડે છેદમાં ગુણો એટલા વડે અંશમાં પણ ગુણવાનું છે. છેદમાં અહીંયા 4 છે, એને કેટલા વડે ગુણવા પડશે? તો કે 5 વડે. એટલા જ વડે અંશમાં પણ ગુણી દેવાનું છે. હવે એનું સાદુરૂપ આપીએ. 3 ચોકુ 12 છેદમાં 5 ચોકુ 20. અને અહીંયા 3 પંચા 15 છેદમાં 4 પંચા 20. તો આપણે એ બંને વચ્ચેની 20 સમય સંખ્યાઓ લખવાની છે, પણ આપણને મળે છે કેટલી ટોટલ? તો 12/20 થી આગળ અને 15/20 થી અંદરની. તો કેટલી મળશે? માત્ર 2. કઈ કઈ? તો કે 13/20 અને 14/20. 2 જ મળે છે. આપણે જોઈએ છીએ 10. તો એના પાસે એનું પણ આપણી પાસે સમાધાન છે જ. શું કરવાનું? તો કે ફરીથી બંનેને અંશ અને છેદમાં 10 વડે, જેટલા વડે અંશમાં ગુણો એટલા વડે છેદમાં પણ ગુણી દેવાના છે. તો હવે આની સંખ્યાઓ મળશે 12/120/200 અને અહીંયા મળશે 150/200. તો હવે એ બંને વચ્ચે કેટલી સંખ્યાઓ રહેલી છે ટોટલ? તો કેટલી મળશે આપણને? કેટલી મળશે? 29. કેટલી સંખ્યાઓ મળશે? 29. 121/200, 122/200, 123/200. એવી રીતે ક્યાં સુધી? તો કે 149/200 સુધીની જે 29 સંખ્યાઓ જે છે એમાંથી કોઈ પણ 10 સમય સંખ્યાઓ આપણે લખી દેવાની. હજી જો વધારે જોતી હોય, 29 થી વધારે જો જોતી હોય તો હજી શું કરવાનું? ઉપર નીચે 10 વડે ગુણી દેવાનો, એટલે એનાથી પણ વધારે સંખ્યાઓ આપણને પ્રાપ્ત થશે. જે કોની વચ્ચે આવેલી હશે? 3/5 અને 3/4 વચ્ચે જ આવેલી હશે. તો એ સંખ્યાઓ આપણે લખી દઈએ. ટોટલ આપણને 10 પૂછી છે, તો 10 આપણે લખી દઈએ. સંખ્યાઓ બરાબર
121/200, 122/200, 123/200, 124/200, 125/200, 126/200, 127/200, 128/200, 129/200 અને 130/200. 10 સમય સંખ્યાઓ એવી છે કે જે કોના વચ્ચે આવેલી છે? 3/5 અને 3/4 વચ્ચેની જ સમય સંખ્યાઓ છે. તો અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 1 હતું એમાં સૌપ્રથમ આપણે ફરીથી પહેલેથી જોઈ લઈએ તો શું શું લીધેલું? તો કે પહેલા તો સંખ્યાઓના પ્રકાર, જેમાં આપણે જોયું પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ વિશે વિસ્તૃત આ ચેપ્ટરમાં આપણે જોયું. ત્યારબાદ 3 ગુણધર્મો જોયા: સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. ત્યાર પછી વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા. ફરીથી વ્યસ્ત અને વિરોધીમાં એકવાર નજર કરી લઈએ તો વ્યસ્ત સંખ્યા કરવા માટે અંશને છેદમાં, છેદને અંશમાં, ત્યાં નિશાની બદલાવાની હોતી નથી. અને વિરોધીમાં શું? તો કે નિશાની બદલાવાની. જો સંખ્યાની નિશાની, આપેલ સંખ્યાની નિશાની ધન હોય તો ઋણ કરી દેવાની, અને ઋણ હોય તો ધન કરી દેવાની. એટલે શું બની જાય? સંખ્યાની વિરોધી સંખ્યા. ત્યાર પછી 2 તટસ્થ અંકો જોયા. એમાં જોયો 0 અને 1. 0 એ સરવાળા માટેનો તટસ્થ અંક છે અને 1 એ ગુણાકારની ક્રિયા માટેનો તટસ્થ અંક છે. ત્યારબાદ એમાં જોયા સાદુરૂપ. એ સાદુરૂપ ખાસ મહત્વના છે. એ સાદુરૂપના પ્રેક્ટિસના દાખલા પણ આજે મેં હોમવર્કમાં આપેલા છે, વ્યવસ્થિત ગણજો. તમે જે ગુરુકુલના જે વિદ્યાર્થીઓ છો, કોઈ પણ તમે વિદ્યાર્થીઓ કોન્ટેક્ટમાં હોય, બીજા 8મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે કોન્ટેક્ટમાં હોય તો જવાબ મેચ કરી જોવાના કે કોનો જવાબ સાચો છે ને એ બધી કઈ રીતે. પછીના લેક્ચરમાં એના જવાબ પણ હું તમને લખાવીશ, ત્યારે ટેલી કરી લેવાના છે કે તમારો જવાબ સાચો છે કે ખોટો. પણ ડિસ્કશન આપણે બીજા વિદ્યાર્થીઓ સાથે પણ થતી રહેવી જોઈએ કે ભાઈ તને સોલ્યુશનમાં કઈ રીતે મુશ્કેલી આવે છે, કઈ રીતે તારો જવાબ આવ્યો છે. આ રીતે પૂછતા રહેવાનું છે, જેથી કરીને આપણું જે સાદુરૂપ છે એ સ્ટ્રોંગ બની જાય. કારણ કે એ સાદુરૂપ આપણને આગળના ધોરણમાં પણ ખૂબ જ કામમાં આવશે. આ ધોરણમાં પણ હું તમને બતાવીશ કે આપણે જે પહેલા ચેપ્ટરમાં જે સાદુરૂપ સમજ્યા હતા એ આપણે અહીંયા યુઝ કરીએ છીએ. તો એ કિંમત શોધવાવાળા દાખલા જોયા હતા. ત્યાર પછી અમુક ખાલી જગ્યાઓ કે જેમાં વ્યસ્ત, અમુક સંખ્યાનો વ્યસ્ત તેનો તેજ મળે એવું થોડુંક યાદ રાખી લેવાનું છે. ત્યાર પછી જોયું તો આપણે સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ, જેનો આપણે આજે પણ એક્ઝામ્પલ જોયા. અને છેલ્લી થિયરી હતી આપણી 2 સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા. એ પણ ખૂબ સમજવા જેવી ક્રિયા છે કે કોઈ પણ 2 સંખ્યાઓ હશે, કોઈ પણ 2 સમય સંખ્યાઓ હશે, એના વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે. અને એમાં પણ આપણે એક આગળનું જોયું કે જો સંખ્યા રેખા ઉપર જમણી તરફ જવામાં આવે તો સંખ્યા કેવી થતી જાય છે? મોટી થતી જાય છે. એટલે કે એનું મૂલ્ય મોટું થતું જાય છે. જેમ ડાબી તરફ જતા જઈએ છે તેમ તેમ સંખ્યા નાની થતી જાય છે. અંક મોટો થઈ જાય છે પણ એનું મૂલ્ય કેવું થઈ જાય છે? નાનું. કારણ કે સંખ્યાઓ કેવી થતી જાય છે? એ બાજુ ડાબી તરફ ઋણ થતી જાય છે. તો અહીંયા સુધી આ ચેપ્ટરમાં બધાને ખ્યાલ આવી જ ગયો હશે. આ ચેપ્ટરમાં જેટલું આપણે ભણી ગયા છે એનું પ્રેક્ટિસ માટે આજે મેં તમને આપેલું જ છે. એટલે તમને હજી જો અમુક વસ્તુ ન સમજાય તો વિડીયો પાછો આપણે યુટ્યુબમાં સેવ કરેલો છે, એમાંથી ફરી વખત જોઈ અને જોઈ લેવાનું કે એમાં કઈ રીતના દાખલા હતા. જે પ્રેક્ટિસમાં આપેલા છે એમાં રકમો થોડીક ચેન્જ કરેલી હશે, પણ છે તો આના જેવું સાવ ઇઝી જ હશે. તો અહીંયા સુધીનું રાખીએ. આ ચેપ્ટર નંબર 1 ને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરશું. આમાંથી ઘણું બધું પૂછાશે આપણને, તો બધી પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. કારણ કે કોઈ પણ કાર્ય જો કરવું હોય, આપણે ભણવાનું કાર્ય કરવું છે તો એના માટે પણ પ્રેક્ટિસની જરૂર પડશે. અને ગણિત વિષય એવો છે કે પ્રેક્ટિસ કર્યા બાદ જ આવડે. ક્રિકેટર છે તો ક્રિકેટર પણ ખૂબ પ્રેક્ટિસ કરતો હોય, એમને એનાથી છક્કો અને ચોક્કો લાગે નહીં. બોલર છે તો બોલિંગની પ્રેક્ટિસ કરતો હોય, અને બેસ્ટમેન હોય તો બેટિંગની પ્રેક્ટિસ કરતો હોય. તો આપણે પણ વિદ્યાર્થી જીવનમાં જે કાર્ય કરવું છે એની પ્રેક્ટિસ કરેલી હોવી
જોઈએ, પ્રેક્ટિસ કરીએ તો જ આપણા કાર્યમાં આપણને સફળતા મળે. તો આટલી વાત સાથે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી આગળ જ્યારે મળીએ ત્યાં સુધી પ્રેક્ટિસ થોડીક ચાલુ રાખવાની છે. કોઈ પણ પ્રશ્ન હજી કંઈ હોય તો આગળના લેક્ચરમાં આપણે આ ચેપ્ટર વિશે પણ આપણે ચર્ચા કરશું, જે તમે કોમેન્ટ બોક્સમાં લખી રાખજો કે આ ટોપિકમાં સર હજી થોડોક પ્રોબ્લેમ થાય છે, તો એ આપણે થોડુંક રિવિઝન અને કરાવી દેશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.